માંડવી મહેશ્વરી સમાજની દીકરીઓ દ્વારા ભવ્ય મહાસંમેલનનું આયોજન કરવામાં આવ્યું। મહેશ્વરી દીકરી ગ્રુપ માંડવી દ્વારા માંડવી મધ્ય મહેશ્વરી સમાજની યુવા અને પ્રબુદ્ધ મહિલાઓ દ્વારા સમસ્ત મહેશ્વરી સમાજના પવિત્ર માઘ માસ નિમિત્તે સમસ્ત સમાજમાં સામાજિક, ધાર્મિક, શૈક્ષણિક, વ્યસન મુક્તિના ક્ષેત્રમાં જ્વલંત સુધારા આવે અને સમાજમાં સર્વાંગી વિકાસનો સૂર્યોદય થાય તેવા ઉમદા ઉદ્દેશ્યથી સામાજિક સંમેલન યોજાયું હતું। ઉપરોક્ત કાર્યક્રમમાં માંડવી સમાજના ધર્મગુરુ શ્રી હિરજીભાઈ માતંગ, માંડવી શહેર મહેશ્વરી સમાજ અધ્યક્ષ શ્રી હરેશભાઈ ફૂફલ, માંડવી નગર પ્રમુખ શ્રી હરેશભાઈ વિંજોડા, દિનેશભાઈ માતંગ વગેરે મંચસ્થ રહ્યા હતા। શ્રી દીપકભાઈ ફૂફલ, શ્રી વાલજીભાઈ બગડા, ઓમ મુચડિયા, વિમલ જેપાર અને દીપક માતંગ સહયોગી રહ્યા હતા। કાર્યક્રમની સફળતા માટે શુભેચ્છાઓ પાઠવાઈ હતી। કાર્યક્રમમાં સૌપ્રથમ પરમ પૂજ્ય શ્રી ધણી માતંગ દેવની આરતી બાદ ગ્રુપની દીકરીઓ દ્વારા સ્વાગત, નૃત્ય, ઉપસ્થિત ધર્મગુરુઓ, મહાનુભાવોનું સન્માન તેમજ વ્યસન મુક્તિનો નાટક બાળકો દ્વારા પ્રસ્તુત કરવામાં આવ્યું હતું, જેમાં સમાજના ધર્મગુરુશ્રીઓ, માઘ સ્નાન વ્રતધારીઓ તથા સામાજિક રાજકીય આગેવાનો સહિત મહિલાઓ અને સમાજના લોકો બહોળી સંખ્યામાં હાજર રહ્યા હતા। શંકરભાઈ જુવર, ડૉક્ટર પારુલબેન ગોગરી, શિક્ષિકા મોસમીબેન, નરેનભાઈ સોની સહિતનાઓએ આયોજનને બિરદાવ્યું હતું। સમગ્ર કાર્યક્રમનું સંચાલન કિશનભાઈ કટુઆ દ્વારા કરવામાં આવ્યું હતું। અંતમાં સમગ્ર કાર્યક્રમની આભાર વિધિ દીકરી ગ્રુપના શ્રી જયશ્રીબેન ખુશાલભાઈ મુચડિયા અને કૃષ્ણાબેન કોચરા તથા તમામ સભ્ય દ્વારા કરવામાં આવી હતી। કાર્યક્રમમાં પ્રસાદની વ્યવસ્થા શ્રી હરેશભાઈ વિંજોડા દ્વારા કરવામાં આવી હતી। વડીલો, આગેવાનો અને જે અમારા જે બહેનોનો ગ્રુપ છે, એ જે યુવાનોનો ગ્રુપ છે, બધાનો સાથ સરકાર સારો મળ્યો હતો। એના માટે અમારા દીકરી ગ્રુપ દ્વારા જે આયોજન કરવામાં આવ્યું હતું એમાં એક સારો લક્ષ્ય લઈને અમે આવ્યા હતા અને આ લક્ષ્ય એક નવી સોચ લઈને આવ્યો છે। એટલા માટે અમારા દીકરી ગ્રુપ તરફથી હું બધાનો આભાર વ્યક્ત કરું છું। મહેશ્વરી ગ્રુપની તો આમ જોવા જઈએ 7 વર્ષ થવા આવ્યા। એના સપોર્ટરમાં સૌથી પહેલે દીપકભાઈ ફૂફલનો હું આભાર માનીશ, જેમને અમને કીધું કે ભાઈ તમે આ એક ગ્રુપ બનાવો જે યુવાનો હોય, જેમાં ફક્ત દીકરીઓ જ વધારે છે મારા ગ્રુપમાં, તો એ દીકરીઓ દ્વારા જ આગળ દીપકભાઈનો વધારે સાથ સરકાર પ્લસમાં વાલજીભાઈ જે બગડા જે એમનો પણ બહુ સારો સાથ સરકાર મળ્યો છે અમને આ ગ્રુપ માટે કરાવવાની। તાલુકામાં આમાં ગ્રુપ જાય છે અમુક જગ્યાએ એમના કે અમારા જે દીકરી ગ્રુપ પર એક નાટક યોજના કરવામાં આવી, એમાં જે લાઈવ જે અત્યારે બધાના ઘરમાં લગભગ ઘરમાં આ પ્રોબ્લેમ થતું જ હશે, ભાગ્ય કોઈ એવું ઘર હશે જે એમાં નહીં હોય કે જે દારૂ પીવે છે, વ્યસન વધારે કરતા હોય છે, એના પર એક નાટ્યકૃતિ અમે લાવ્યા હતા। નાના બાળકોએ એના પર રિયાલિટી બતાવી છે કે એક નવું છે કે આમાંથી તમે નીકળો, કે આવનારી પેઢી છે એના માટે અમે નવી સોચ લાવ્યા છીએ। એ માટે થોડું ઘણું આગળ વધે કે ભાઈ આ વસ્તુ મૂકવાની છે અને આ વસ્તુ સારી છે, એના ઉપર એક નાટક રચના કર્યું હતું। આમાં નાના નાના ભૂલકા લોકોએ આ પ્રોગ્રામ કર્યું હતું।